हेलो विद्यार्थी मित्रों, કેમ છો? ચલો, લાસ્ટ વિડિયો લેશનમાં આપણે કેટલાક એક્ઝામ્પલ્સ દાખલાઓ શીખી ગયા હતા, બરાબર? અને આપણે આવેલા હતા આદર્શ વાયુ સમીકરણ અને સંયુક્ત વાયુ સમીકરણ પર આધારિત દાખલાઓ. આજે એ જ દાખલાઓ પર આપણે આગળ વધવાના છે. શરૂઆત કરવાના છે આપણે સ્વાધ્યાયના દાખલાથી. સ્વાધ્યાયનો 5.18 નો દાખલો. રકમ છે સમાન દબાણ 2.9 ગ્રામ એક વાયુ 95 અંશ સેલ્સિયસ તાપમાને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન 17 અંશ સેલ્સિયસ તાપમાને સરખું કદ રોકે તો વાયુનો મોલર દર કેટલું હશે? ને પરમાણુ ભાર આપેલો છે હાઇડ્રોજનનો 1 ગ્રામ મોલ ઇન્વર્સ. ચલો, તો પહેલી બે શરત આપેલી છે, દબાણ સમાન છે ને કદ પણ સરખું છે અને બે વાયુ છે, હાઇડ્રોજન અને એક વાયુ, અને આ એક વાયુ માટે આપણે મોલર દર પરમાણુ ભાર ગણવાનો છે. ચલો, તો જે વસ્તુ આપ્યું હોય કે આપણે જે સાયકલ અપ્લાય કરીએ એટલે આપણે ખ્યાલ આવે. ચલો, એક વાયુ માટે શું આપ્યું છે જરા જોઈ લઈએ આપણે. તો એક વાયુ માટે તમને પહેલા આપ્યું છે દળ એટલે સ્મોલ m 2.9 ગ્રામ. બીજું આપ્યું છે તાપમાન કેપિટલ V જે 95 અંશ સેલ્સિયસ છે. આપણે કેલ્વિનમાં ફેરવીને 270 ઉમેરી દઈએ. ચલો, કેટલા કેલ્વિન છે ચેક કરો. તો 95 માં 270 ઉમેરીશું તો જવાબ આવશે 368 કેલ્વિન. ચેક કરજો. તો એક વાયુ માટે આ દળ ને તાપમાન આપ્યું. હવે આપણને બીજો વાયુ આપ્યો છે. જો બીજો વાયુ કયો આપ્યો છે? હાઇડ્રોજન. એના માટે લખીશું H2 વાયુ. ચલો, H2 વાયુ માટે શું આપ્યું? તો દળ આપ્યું એટલે સ્મોલ m. કેટલો આપ્યો? 0.184 ગ્રામ. બીજું આપ્યું તાપમાન T 17 અંશ સેલ્સિયસ, જેમાં 273 આપણે ઉમેરી દઈશું એટલે કેલ્વિન આવશે 290 કેલ્વિન. જો ઓકે. તો હવે આપણે પહેલા વાયુનો મોલર દર શોધવા ગયો છે. મોલર દર એટલે અણુ ભાર કેપિટલ M શોધવા કીધું. તો આનો પણ એમ લઈ લઈએ આપણે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 તો અણુ ભાર થશે 2 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણી પાસે આટલી વસ્તુ છે. જો દર તાપમાન એક વાયુ માટે અને હાઇડ્રોજન વાયુ માટે પણ દર તાપમાન, જેનો મોલર દર આપણે આનું લઈ લીધું શોધવાનું છે. ચલો, તમે જોશો કોઈ પણ વાયુ માટે જો તાપમાન છે, દળ છે ને અણુભાર છે ને દબાણ ને કદ સરખું છે. તો દબાણ, કદ, તાપમાન ને દળ હોય આપણે શીખી ગયા. દબાણ, કદ, તાપમાન સાથે મોલ હોય કે દબાણ, કદ, તાપમાનની સાથે દળ હોય તો સૂત્ર કયું એપ્લાય કરવાનું? તો PV = nRT. એટલે સૂત્ર એપ્લાય કરીશું PV = nRT. પણ દળ આપેલું છે, વજન આપેલું છે, એની જગ્યાએ આપણે આનો સૂત્ર ઉપયોગ કર્યો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. ચલો, હવે અહીંયા જુઓ આપણને ખબર દબાણ ને કદ અચળ છે અને r પણ અચળ છે ને આ બાજુ લઈ લો એટલે m t છેદમાં કેપિટલ M. બરાબર? એટલે m t કેપિટલ M બરાબર અચળ. આ બધી વસ્તુ અચળ છે, બરાબર છે? લખી શકો અહીં દબાણ, કદ અને r અચળ છે, સરખા છે. જો અને આ તો અચળ છે જ એટલે અચળ લઈ લીધું. અને આ વસ્તુ જો અચળ હોય, સામાન્ય અવસ્થા જો અચળ હોય તો એની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ અવસ્થા સરખી થઈ ગઈ ને આપણે થિયરીમાં શીખી ગયેલા છે. એટલે હવે આના માટે તમારે લખવું હોય m1 t1 m1 m2 t2 m2. એટલે હવે આપણે શું કરીએ? પહેલા વાયુ માટે જે સ્થિતિ છે તેને 1 કહી દો ને બીજા વાયુ હાઇડ્રોજન વાયુ માટે છે તેને 2 કહી દો. બરાબર? એટલે આપણો આ સૂત્ર આવી ગયું. ચલો, m1 t1 m1 બરાબર m2 t2 m2. ચલો, કરતા કોને બનાવી દેવાનું? m1 ને. ચલો, m1 ને કરતા બનાવી દઈશું. m1 બરાબર m1 t1 m2 છેદ m2 t2. ચલો, દર m1 કેટલું આવ્યું છે? 2.9. તાપમાન T1
368 M2 અણુભાર 2 ગ્રામ M2 દર 0.184 ગુણ્યા T2 તાપમાન 290 તો 2.9 ગુણ્યા 368 ગુણ્યા 2 જે જવાબ આવે તે ભાગ્યા 0.184 ભાગ્યા 290 અને આ રીતે તમે જો ગણતરી કરશો તો આનો જવાબ તમારો આવશે 40 ગ્રામ ઇન્ટુ મોલ માસ એટલે અહીંયા અણુભાર M2 બરાબર આવી ગયો સોરી M1 બરાબર આવી ગયો 40 ગ્રામ ઇન્ટુ મોલ માસ તો આ જવાબ આવી જાય છે બરાબર તો ફરીથી હું દાખલો સમજાવ્યો એક વાયુ માટે તમને દર તાપમાન આપેલું છે અને અણુભાર માંગેલો છે અને હાઇડ્રોજન વાયુ માટે દર અને તાપમાન આપેલું છે અને અણુભાર આપણે લઈ લીધો ચલો દર છે દબાણને કદની સાથે PV NRT મોલની જગ્યાએ વજનના છેદમાં અણુભાર આપણે ખબર દબાણ કરીને R અચળ એટલે એક બાજુ મૂકી દીધા અને MT આપણે M બરાબર અચળ થાય તો પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ સરખી થાય અને એમાંથી આપણે M2 M1 શોધવો છે એને કરતા બનાવી દો એટલે બધું મૂકી દો એટલે આપણા દાખલાનો જવાબ આવી થાય અને આવો દાખલો પરીક્ષામાં તમને 3 માર્કમાં પૂછી શકાય તો દાખલામાં બરાબર ખ્યાલ આવી ગયો હશે બરાબર છે સદ્યનો બીજો દાખલા ઉપર જઈશું સદ્યનો દાખલો છે 5.9 અને એની રકમ છે 27°C તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ જણાય છે તો STPA કેટલી ઘનતા હશે ચાલો તો આપણે શું કરીએ રકમ જોતા જઈશું અને સાઈડ ઉપર લખતા જઈએ પહેલા તો વધારે ખ્યાલ આવશે આપણને ચલો પહેલા તાપમાન આપ્યું T બરાબર 27°C કેલ્વિનમાં ફેરવી લઈએ એટલે એમાં 273 ઉમેરી દઈશું ચલો કેટલા થવાના તો 300 કેલ્વિન ઓકે પછી શું આવ્યું તો દબાણ આપ્યું જો 2 બાર એટલે P બરાબર 2 બાર પછી શું આવ્યું તો ઘનતા આપી જો ઘનતા એટલે સ્મોલ d બરાબર 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ તાપમાન દબાણની ઘનતા ને હવે શું કર્યું તો STPA ઘનતા માંગી એટલે STPA આપ્યો અને આપણને ખબર STPA આપે એટલે બે વસ્તુ આવી કહેવાય તાપમાન ને દબાણ ચલો STPA તાપમાન કેટલું તો STPA તાપમાન આપણને ખબર 270 કેલ્વિન ને દબાણ તો દબાણ આપણને ખબર 1 બાર 1 એટમોસ્ફિયર 760 મિલીમીટર પારાના દબાણે અને ત્યારે શું 5 પાસ્કલ તો હવે કયું એકમ લેવાનું તો જોવાનું કે આગલું દબાણ કયા એકમમાં આપેલું છે આગલું દબાણ એકમ 12 છે એટલે આપણે 12 માં લેવાનું તો આપણને ખબર STPA દબાણ કેટલું આવે તો 1 બાર એટલે STPA એટલે તાપમાનને દબાણ આપી દીધું જો 270 કેલ્વિન ને તાપમાન અને 1 બાર દબાણ અને ઘનતા પૂછી એટલે D પૂછ્યું છે જો તો આ પહેલી વારનું તાપમાન દબાણ ને ઘનતા અને બીજી વારનું તાપમાન દબાણ ને ઘનતા બરાબર તો પહેલી વારના 1 કહી દો અને બીજી વારને 2 કહી દો બરાબર એકમ ચેક કરી લેવાનું 12 કેલ્વિન કેલ્વિન ના ગ્રામ પ્રતિ ડેસીમીટર કે છે એટલે ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ આવશે તો અહીંયા તાપમાન દબાણ ને ઘનતાની વાત છે તો આપણી પાસે દબાણ ઘનતા વાળું સૂત્ર છે આપણે લીધી ગયેલા થિયરીમાં બરાબર ને દાખલાના નોટમાં પણ મેં તમને લખાવેલું છે અને એ સૂત્ર છે m બરાબર dRT ના છેદમાં p બરાબર તો આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું હવે અહીંયા તમે જોઈ શકો છો બરાબર કે અહીંયા વાયુ એક જ છે જો અને વાયુ એક હોય તો આપણે ખબર આડતો અચળ છે જ પણ એક જ વાયુ માટે અણુભાર પણ સરખો હોય બરાબર અહીં વાયુ એક જ હોવાથી બરાબર અને ખબર આ અને m અચળ થશે આ તો અચળ છે અણુભાર પણ અચળ થશે બરાબર એટલે હવે આપણે અચળને અલગ પાડી દઈએ જો અચળને અલગ પાડી દો તો p છેદમાં dt આ p નામ લઈ લો dt નામ લઈ લો તો r ના છેદમાં m જો p છેદમાં dt બરાબર r ના છેદમાં m એટલે p છેદમાં dt બરાબર અચળ અને આપણે શીખી ગયા
જો આ અચળ બરાબર હોય સામાન્ય સ્થિતિ તો આ પહેલી સ્થિતિ ને બીજી સ્થિતિ સરખી થાય કે આગલા દાખલામાં જોઈ લઈએ આપણે એટલે P1 D1 T1 બરાબર P2 D2 T2 બરાબર ચલો કરતા કોને બનાવીએ D2 ને D2 ને તો કરતા બનાવીએ તો P2 D1 T1 છેદમાં T2 T1 દબાણ કેટલું આપેલું છે P2 તો 1 બાર D1 કેટલો આપેલો છે 5.46 T1 કેટલો આપેલો છે 300 T2 કેટલો આપેલો છે 213 અને P1 કેટલો આપેલો છે 2 બરાબર ચલો ગણતરી કરો 5.46 ગુણ્યા 300 જે જવાબ આવે ભાગ્યા 213 અને પાછા ભાગ્યા 2 તો આ રીતે તમે જો ગણતરી કરશો ને તો તમારો જવાબ આવશે 3 અને આ ઘનતા આવી એકમ છે ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ એટલે આપણો જવાબ આવશે D2 બરાબર 3 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ બરાબર તો આ રીતે તમે જવાબ લખી શકો છો ઓકે દાખલામાં ખ્યાલ આવી ગયો ફરીથી પહેલા તાપમાન દબાણ ને ઘનતા આપી જો અને પછી STP એ ઘનતા પૂછે એટલે તાપમાન ને બીજા તાપમાન ને દબાણ STP તાપમાન 270 કેલ્વિન ને દબાણ 1 બાર એટલે ઘનતા પૂછી તો પહેલી વાર ને T1 ને D1 કે તો બીજી વાર T2 P2 ને D2 કે ચલો ઘનતા વાળી વાત છે ને અણુભારની વાત છે દબાણની વાત છે સૂત્ર M બરાબર d ના છેદમાં b પણ વાયુ એક જ છે એટલે આ તો અચળ છે પણ અણુભાર પણ અચળ થાય સરખો થાય એટલે એ અચળને અલગ કરી દીધા જો p ના છેદમાં dt બરાબર r અને અચળ અને આ સ્થિતિ અચળ બરાબર હોય તો એની પહેલી સ્થિતિ ને બીજી સ્થિતિ સરખી થાય જો અને પછી આમાં d2 શોધવો છે d2 ને કરતા બનાવ્યું આ બધી કિંમત મૂકી દઈએ એટલે આપણો જવાબ આવ્યો 3 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ તો આ દાખલો પણ પરીક્ષામાં તમને 3 માર્કમાં પૂછી શકાય બરાબર અને સિસ્ટમેટિક રીતે આ રીતે ગણો તો દાખલો આવડી છે ચલો સ્વાધ્યાયનો બીજો દાખલો સ્વાધ્યાયનો જે દાખલો છે 5.4 રકમ છે 0 સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાય નાઇટ્રોજનના જેટલી જ છે તો ઓક્સાઇડનું આણ્વિય દર કેટલો હશે ચલો તો તમને અહીંયા બે વાયુ આપેલા છે એક છે વાયુનું એક ઓક્સાઇડ ચલો આપણે લખતા જઈએ એટલે વધારે ખ્યાલ આવશે તો વાયુનો એક ઓક્સાઇડ આપેલો છે ચલો એના માટે શું આવ્યું તો તાપમાન આવ્યું બરાબર પણ તાપમાન તમે જોશો આ બંને વાયુ માટે સરખું જ છે ઓકે એટલે એ વાત નથી કરતા તો એની ઘનતા એટલે d આવ્યો 2 બાર અને બીજું દબાણ આવ્યું શું કહ્યું છે જરા એક મિનિટ એની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાય નાઇટ્રોજન જેટલી છે એટલે બંને માટે ઘનતા પણ સરખી છે એટલે વાયુના એક ઓક્સાઇડનું તમને આપ્યું છે દબાણ 2 બાર દબાણે જો બરાબર અને બીજો આપ્યો છે નાઇટ્રોજન વાયુ જેનું દબાણ આપ્યું છે 5 બાર અને આ બંને દબાણે બંનેની ઘનતા સરખી છે એમ કીધું એટલે ઘનતા પણ બંને વાયુ માટે છે તાપમાન અને ઘનતા આ બે અચળ છે બંને માટે સરખું છે ચલો પૂછ્યું તો તે ઓક્સાઇડનું આણ્વિય દર એટલે આ ઓક્સાઇડનું આણ્વિય દર એટલે m પૂછ્યો છે તો આનો પણ એમ લઈએ તો આનો અણુબાજુ ગણીએ નાઇટ્રોજન માટે તો આનો 14 28 એટલે 28 ગ્રામ મોલ ઇનવર્સ બરાબર છે ચલો તો તમે અહીં જોઈશો દબાણ છે ને ઘનતા છે એ દબાણની ઘનતાની વાત આવે ને એટલે આપણી પાસે સૂત્ર છે જ અવેલેબલ P બરાબર dRT ના છેદમાં m બરાબર ચલો હવે આપણે જોઈશું અહીં બંને વાયુઓ માટે કઈ વસ્તુ અચળ થવાની તો આપણે જોઈ ગયા એક તો તાપમાન બીજું ઘનતા અને બીજો આ અચળ છે એટલે કે સરખા છે તો એને એક બાજુ મૂકી દો તો Pm બરાબર dRT અને આ Pm બરાબર અચળ તો સામાન્ય પરિસ્થિતિ જો અચળ હોય તો પહેલી ને બીજી પરિસ્થિતિ સરખી થાય કે નહીં એટલે આપણે પેલા જોઈ ગયા કે P1 M1 બરાબર P2 M2 એટલે આ વાયુના ઓક્સાઇડ માટે M1 લઈએ P1 M1 લઈએ અને નાઇટ્રોજન માટે P2 M2 લઈએ
શોધવાનું શું છે m1 તો m1 ને કરતા ભાગી દો તો m1 બરાબર p2 m2 છેદમાં p1 છે p2 5 m2 28 ને p1 2 એટલે m1 બરાબર જવાબ આવશે 70 14 28 એટલે 70 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તો આપણો જવાબ આવી જાય છે બરાબર છે તો આ રીતે દાખલો કરી શકાય ખ્યાલ આવી ગયો ચલો ફરીથી હું રિપીટ કરી લઉં છું અહીંયા બરાબર છે ચલો વાયુનો એક ઓક્સાઇડ આપ્યો છે બરાબર એની ઘનતા 2 બાર ડબ્બાને 5 બાર ડબ્બાને જે ડાયહાઇડ્રોજન છે એના જેટલી જ છે એટલે એના માટે ઘનતા આપી 2 બાર આના માટે નાઇટ્રોજન માટે આપી 5 બાર ને બંને ડબ્બાને એની ઘનતા સરખી છે એટલે ઘનતા અચળ છે બંને માટે ને તાપમાન પણ અચળ છે ચલો અણુ આંતરિક શોધવા કીધું છે તો અણુ આંતરિક આપણે લઈ લીધું આપણી પાસે દવાની ઘનતા વાળો સૂત્ર છે E બરાબર d/m અને આપણે જોઈએ કે બંને વાયુ માટે તાપમાન ઘનતા ને આ તો અચળ છે જ જો એ એક બાજુ મૂકી તો Pm બરાબર d/t થાય અને આ અચળ અને આ જો અચળ હોય તો પહેલી પરિસ્થિતિ બીજી પરિસ્થિતિ સરખી થાય એટલે P1m1 બરાબર P2m2 આપણે શોધવાનું છે m1 એટલામાંથી m1 ને કરતા બનાવી દીધો અને કિંમત મૂકી એટલે આપણો વાયુના ઓક્સાઇડનો અણુ ભાર આવ્યો 70 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આ રીતે દાખલો કરી શકાય 3 નંબર દાખલો આ પણ પૂછવામાં આવે છે સદ્યનો નવો દાખલો 5.6 રકમ છે એક ગટર સાફ કરનાર પદાર્થ ગ્રેનેક્સ થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 અંશ સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનો કદ કેટલો મળશે એ પરમાણુ ભાર એલ્યુમિનિયમનો આપેલો છે 27 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ચલો તો આપણે શું કરીએ પહેલા પ્રક્રિયા પર જવું પડશે અહીંયા કે ગટર સાફ કરનાર પદાર્થ ગ્રેનેક્સ થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે જે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે ચલો તો પહેલા આ એલ્યુમિનિયમ લઉં એની કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું જલીય દ્રાવણ લે છે અને OH H2 ચલો એની સાથે પ્રક્રિયા કરી તો એલ્યુમિનિયમની આ કોસ્ટિક સોડાના જલીય દ્રાવણ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો કહ્યું છે કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય H2 જોઈએ અને બને શું આ પ્રક્રિયામાં તો સોડિયમ એલ્યુમિનિયમ એટલે NaAlO2 યાદ રાખવું પડશે તો આ બને NaAlO2 બને સોડિયમ એલ્યુમિનેટ બરાબર ચલો હવે એ જો સમીકરણ સંતુલિત કરી લઈશું મેઇન વસ્તુ એ છે આપણા માટે કારણ કે તત્વો યોગ્ય પ્રક્રિયા પર જવું પડશે અહીંયા ચલો સમીકરણ સંતુલિતમાં તમે અહીંયા જુઓ એલ્યુમિનિયમ 1 સોડિયમ 1 ઓક્સિજન 2 અને હાઇડ્રોજન 3 છે તો અહીંયા 2 છે ને તો એક બહુ સિમ્પલ ટેકનિક આપું તમને જો એલ્યુમિનિયમ 1 છે સોડિયમ 1 છે ઓક્સિજન 2 છે અને હાઇડ્રોજન 3 છે તો અહીંયા હાઇડ્રોજન જો 2 છે તો 2 ને કેટલા વડે ગુણો તો 3 થાય તો આપણે ખબર 2 ને 2 વડે ગુણો ને 1.5 તો 3 થાય તો 3 બને 2 લાગો પણ આપણને આવા બધા અપૂર્ણાંક ના ગમે બરાબર 1.5 2.5 બે ના ગમે એટલે શું કરવાનું એને દૂર કરવું હોય ને તો આખા સમીકરણને 2 વડે ગુણી દેવાનું એટલે ફરીથી રિપીટ કરી લઉં અહીંયા હાઇડ્રોજન 3 હતા અને અહીંયા 2 હતા તો 2 ને 1.5 વડે ગુણો એટલે 3 થઈ જાય પણ આપણે અપૂર્ણાંક સંતુલિત કરવા માટે બહુ ખાસ વાપરતા નથી પૂર્ણાંક જ વાપરીએ એટલે શું કરીએ અપૂર્ણાંકને દૂર કરવું હોય તો અને આખા સમીકરણને 2 વડે ગુણી દઈશું તો આ 2 ને 1.5 ને 2 એટલે 3 આખો સમીકરણ આવી ગયું સંતુલિત થઈ ગયું ચલો હવે જો આખા રકમ વાંચો જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે 20 અંશ સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે તો વાયુનું કદ કેટલું મળશે તો પહેલા આ રકમમાં જો એલ્યુમિનિયમ ના કેટલા મોલ છે તો 2 મોલ તો 2 મોલ એલ્યુમિનિયમ જો પ્રક્રિયા કરે તો કેટલા મોલ હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો 3 મોલ બરાબર પણ અહીંયા તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે છે ચલો તો આ પ્રક્રિયામાં જો કેટલા ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો આ જે એલ્યુમિનિયમના મોલ છે ને એને ગ્રામમાં કન્વર્ટ કરી લઈએ તો
તો આપણે ખબર એને આપણે ગ્રામમાં જો કન્વર્ટ કરવું હોય ને, બરાબર, તો એના મૂલ્ય એના પરમાણુ પર વડે ભૂગવું પડે. તત્વયોગિકીય પ્રક્રિયા આપણે વાત કરી ગયા. ચલો, તો એલ્યુમિનિયમનો પરમાણુ પર કેટલું 27, એટલે એના ગ્રામ આવશે 56. જો બરાબર, એટલે આનો અર્થ શું થયો કે આ પ્રક્રિયામાં તમે જો એલ્યુમિનિયમના 56 ગ્રામ પ્રક્રિયા કરે તો 3 મોલ H2 ઉત્પન્ન થાય. તો 0.15 ગ્રામ પ્રક્રિયા કરે તો કેટલા મોલ H2 ઉત્પન્ન થાય? એટલે H2 ના મોલ આવે ને પછી આપણે આગળ જઈશું. ક્લિયર? ફરીથી આ સમીકરણમાં 2 મોલ એલ્યુમિનિયમ 3 મોલ H2 ઉત્પન્ન કરે, પણ આપણે એલ્યુમિનિયમનું વજન જોઈએ છે એટલે આ મોલના વજનમાં કન્વર્ટ કર્યા. જો એટલે 2 ગુણ્યા એનો પરમાણુ ભાર એટલે 54 ગ્રામ એટલે હવે પદ માની શકીએ 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 3 મોલ H2 ઉત્પન્ન થાય. 0.15 ગ્રામ કેટલા? બરાબર, ચલો જોઈએ. 54 ગ્રામ એલ્યુમિનિયમ 3 મોલ H2 આપે માટે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ કેટલા? બરાબર, ચલો તો જોઈએ. તો આપણે 3 ગુણ્યા 0.15 ભાગ્યા 54. બરાબર, તો આનો જવાબ આવશે 0.00. તમે જો ગુણાકાર ભાગાકાર કરજો 83 આટલા મોલ H2, આટલા મોલ H2 આવી ગયા. જો તો H2 ના મોલ આવી ગયા. બરાબર, ચલો હવે આપણે આગળ જઈશું. જો હવે આપણે આગળ જઈએ તો પહેલા આપણી પાસે છે n બરાબર 0.0083 મોલ છે. ચલો પછી શું છે? રકમમાં જો તાપમાન 20 અંશ સેલ્સિયસ છે, 270 ઉમેરી દઈએ એટલે 293 કેલ્વિન તાપમાન. ચલો પછી દબાણ છે P, 1 bar. બરાબર, અને પદ શોધવા દીધું છે. ચલો રકમમાં જો દબાણ છે, કદ છે, તાપમાન છે ને મોલ છે. તો દબાણ, કદ, તાપમાન ને મોલ એટલે સૂત્ર આપણી પાસે આવી જાય PV = nRT. ચલો આ લઈ લઈએ. તો આની વેલ્યુ આપણે કઈ લેવી પડશે? તો આમાં જો દબાણ એકમ 12 છે, આપણે 12 લિટર વાળી લઈ લઈએ અને આની એકમ 12 લિટર વાળી યાદ રાખવી પડે. હા, તમારે મેં તમને કહ્યું 8.314 × 2 12 × લિટર કેલ્વિન × મોલ. બાકીમાં થઈ લીધી. ચલો આમાં દબાણ એકમ 12 અને કદનો એકમ લિટર જો આવશે જવાબમાં. બરાબર, ચલો કરતા કોને કરાવીએ? b ને, એટલે nRT ના છેદમાં p. ચલો n છે 0.0083. જો r મૂકી દઈએ 8.314 × 10⁻². તાપમાન છે 293 કેલ્વિન ને દબાણ છે 1 bar. ચલો 0.0083 × 8.314 × 293 કરો, -16 કરી દો. તમે એનો ગુણાકાર કરશો ને તો એ જવાબ આવશે 20.22. ચલો અહીં ઇફેક્ટ આપી દઈએ. જો આ ઇફેક્ટ આમાં આપી દેવામાં આવે તો જવાબ આવશે -2 એટલે 2 ડાબી બાજુ થશે એટલે +2 એટલે 0.2022 આ લીટર. બરાબર, એટલે આ તમારો જવાબ આવી ગયો લીટરમાં. બરાબર, મિલીલીટરમાં ફેરવે તો એક જ વડે ભાગેલો 2.2 આવે પણ ચાલે છે. લીટરમાં લખો તો નથી. આ રીતે આપણો થાય. બરાબર, એટલે પહેલા સમીકરણ લખી દેવાનું કે એલ્યુમિનિયમની આ કોષ્ટક પ્રક્રિયા કરો તો H2 ઉત્પન્ન થાય ને એને એરો ઉત્પન્ન થાય. સમીકરણમાં 2 મોલ એલ્યુમિનિયમ 3 મોલ H2 આપે, પણ આપણે એલ્યુમિનિયમનું વજન જોઈએ તો 2 મોલ એલ્યુમિનિયમનું વજન થાય 54 ગ્રામ. એટલે 54 ગ્રામ એલ્યુમિનિયમ 3 મોલ H2 આપે તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ કેટલા એટલે આવી ગયો. પછી મોલ છે, તાપમાન છે, દબાણ છે, કદ છે. તો કદ શોધવાનું છે, કદને કરતા બનાવી દીધો અને તમારો આ રીતે જવાબ આવી શકે. તો આ રીતે તમારો દાખલો પરીક્ષામાં 3 માર્કમાં પૂછી શકાય. બરાબર, ખ્યાલ આવી ગયો છે. ચલો નેક્સ્ટ દાખલા પર જઈશું. હવે જે દાખલો છે તે પણ સ્વાધ્યાયનો જ છે. એટલે સ્વાધ્યાયમાં 5.13. ચલો 1.4 ગ્રામ ડાઈ નાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર આપ્યો છે 14 ગ્રામ × મોલ ઇન્વર્સ. 1.4 ગ્રામ નાઇટ્રોજનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા દીધી. તો પહેલા આપણે શું કરીએ કે
આટલા વજનનો જે નાઇટ્રોજન વાયુ છે તેમાં અણુઓની સંખ્યા કેટલી એ પહેલા શોધો. પણ અણુની સંખ્યા ઉપર જવું હોય તો મોલ ઉપર જવું પડે તમારે, બરાબર. એટલે જે પહેલા વજન આપેલું હોય ને એને મોલમાં કન્વર્ટ કરવું પડે, બરાબર છે. ચલો પહેલા વજનને મોલમાં કન્વર્ટ કરી દઈએ. નાઇટ્રોજનના મોલ બરાબર સૂત્ર આવે વજનના છેદમાં અણુભાર. ચલો નાઇટ્રોજનનું વજન આપ્યું છે 1.4 ગ્રામ, એનો અણુભાર નાઇટ્રોજનનો 14 28, બરાબર. અને તમે અહીંયા એની ગણતરી જો કરશો તો જવાબ આવશે 0.05 મોલ. આ નાઇટ્રોજનના મોલ આવી ગયા. ચલો હવે આપણને ખબર કે 1 મોલ N2 માં રહેલા અણુઓની સંખ્યા, આપણે 1 મોલ કોઈ પણ અણુ લઈએ, પરમાણુ લઈએ, એના કણની સંખ્યા આવે આપણને બધાને ખબર 6.022 ગુણ્યા 1023. તો આના વજનના મોલ કેટલા આવ્યા? તો 0.05 મોલ. N2 માં રહેલા અણુઓની સંખ્યા કેટલી? એટલે 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 0.05. ચલો તમે આનો ને આનો ગુણાકાર કરો. 6.022 ગુણ્યા 0.05 નો ગુણાકાર કરો તો એ જો ગુણાકાર કરશો તો જવાબ આવશે 0.3011 ગુણ્યા 1023. આટલા અણુઓ. તો આ અણુઓની સંખ્યા આવી, આટલા અણુની સંખ્યા. પણ આપણને અણુની સંખ્યા નથી પૂછી, ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે. તો ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા પર જઈએ. તો N2 ના એક અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર નાઇટ્રોજનના એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે એમાં 7 ઇલેક્ટ્રોન હોય. આ તો N2 છે એટલે સાદું 14 ઇલેક્ટ્રોન હોય. 14 ઇલેક્ટ્રોન. તો આપણી પાસે નાઇટ્રોજનના કેટલા અણુ છે? નાઇટ્રોજનના આપણા અણુ આટલા 0.3011 ગુણ્યા 1023 અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 14 ગુણ્યા 0.3011 ગુણ્યા 1023. ચલો બેટા ગુણાકાર કરો કેટલા આવે? 14 ગુણ્યા 0.3011. તેનો જો ગુણાકાર કરશું તો જવાબ આવશે 4.8154 ગુણ્યા 1023. આટલા ઇલેક્ટ્રોન. આ રીતે નેટવર્ક થઈ શકાય. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. ચલો 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી તો પહેલા આ જે વજન આપેલું છે એને મોલમાં કન્વર્ટ કરો. મોલ બરાબર વજન છે કોણ હતા. પછી આપણને ખબર છે 1 મોલ N2 માં રહેલા અણુઓની સંખ્યા 6.022 × 10⁻⁴ તો આટલા મોલમાં એટલા અણુઓની સંખ્યા આવશે. પણ આપણને અણુઓની સંખ્યા નથી જોઈતી, ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. એટલે N2 ના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર 14 આવે છે. એક નાઇટ્રોજનમાં 7 હોય તો N2 એટલે સાદું 14 ઇલેક્ટ્રોન. તો આટલા અણુમાં કેટલી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. તો આ દાખલો પરીક્ષામાં તમને 2 માર્કમાં પૂછી શકાય. તો આ રીતે તમારે ગણવાનું રહે છે. સ્વાધ્યાયનો નેક્સ્ટ દાખલો આપણે લઈશું. સ્વાધ્યાય 5.14 નો દાખલો. 1 સેકન્ડમાં ઘઉંના 10 દાણા જો વેચવામાં આવે તો 1 એવોગાડ્રો આંક જેટલા દાણા વેચતા કેટલો સમય લાગશે? તો અહીં એક સ્પષ્ટ શરત આપે 1 સેકન્ડમાં ઘઉંના 10 દાણા વેચવામાં આવે છે. એટલે એનો અર્થ શું થયો? 10 દાણા વેચતા લાગતો સમય બરાબર 1 સેકન્ડ. તો આપણને કેટલા દાણા વેચવા કીધા? 1 એવોગાડ્રો જેટલા. અને એવોગાડ્રો એટલે આપણને કિંમત ખબર છે 6.022 × 10⁻23. એટલે અહીંયા પદ માંડી શકો કે 10⁻3 દાણા વેચતા લાગતો સમય 1 સેકન્ડ. માટે એવોગાડ્રો એટલે 6.022 ગુણ્યા 10⁻23 દાણા વેચતા લાગતો સમય કેટલો? બરાબર. ચાલો
તો આ એકને એક છેદમાં એક આવશે એટલે 6.022 ગુણ્યા 10 નો ઘાત 23 છેદમાં 10 નો ઘાત 10 જો એટલે 6.022 ગુણ્યા 10 નો ઘાત ઉપર જાય છે એટલે 13 આટલા સેકન્ડ. તો આ જે તમારો સમય આવ્યો તે સેકન્ડમાં આવ્યો છે બરાબર, એટલે આટલા સેકન્ડ લાગે. પણ આપણે આ જે જવાબ જે છે તમારે વર્ષમાં લખવાનો છે, વર્ષમાં બરાબર. તો વર્ષમાં લખવું હોય તો 6.022 * 10⁻13. ચલો હવે મને કહો સેકન્ડ પછી મિનિટ પર જઈએ તો મિનિટ થી સેકન્ડ કેટલી તો 60. તો હવે સેકન્ડ પછી મિનિટમાં જવું હોય જો મિનિટની સેકન્ડ લેવું હોય તો 60 વડે ગુણવાનું, પણ સેકન્ડની મિનિટમાં લખવું તો 60 વડે ભાગવાનું. એટલે હવે સેકન્ડ પછી મારે જો મિનિટમાં જવું હોય તો 60 વડે ભાગવું જો. પણ આપણે વર્ષમાં જવાનું છે તો મિનિટ ઉપરથી આપણે ક્યાં જવાનું કલાક. તો કલાકની મિનિટ કેટલી 60 એટલે પાછળના 60 વડે ભાગી દઈએ. ચલો સેકન્ડ પરથી મિનિટમાં આવ્યા, મિનિટ પરથી કલાકમાં આવ્યા, કલાક પરથી દિવસ પર આવીએ. કલાકના દિવસ કલાક કેટલા 24 એટલે 24 વડે ભાગીએ. અને દિવસ પરથી વર્ષ પર આવીએ તો એક વર્ષના દિવસ 365 એટલે 365 વડે ભાગીએ. અને આ આપણો એકમ આવ્યો વર્ષ. શું કર્યું ખબર પડી? આ આપણો જવાબ સેકન્ડમાં હતો, તેને પહેલા મિનિટમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ભાગ્યું, પછી કલાકમાં કન્વર્ટ કરવા માટે પાછું 60 વડે ભાગ્યું, પછી પાછું દિવસમાં કન્વર્ટ કરવા માટે 24 વડે ભાગ્યું, અને પછી વર્ષમાં કન્વર્ટ કરવા માટે 365 વડે ભાગ્યું. એટલે આપણને ખબર એક વર્ષના દિવસ 365, દિવસના કલાક 24, કલાકની મિનિટ 60 અને મિનિટની સેકન્ડ 60. એટલે આ બધો ભાગ કરાયો. ચલો શું કરવાનું? આ 10⁻13 મેં અલગ કરી દઉં છું. હવે તમારે 6.022 ભાગ્યા 60 ભાગ્યા 60 ભાગ્યા 24 ભાગ્યા 365 ચલો કરો તો તમારો જવાબ આવશે 0.6 મીંડા. જો પછી 19.095. ચલો તમે 1 2 3 4 5 6 7 પોઈન્ટ ખસી જાવ છો અમની બાજુ એટલે 1.9095 ગુણ્યા ચલો 7 જમણી બાજુ છે 7 માઈનસ એટલે 10⁶ જો. અને આ તમારો જવાબ આવ્યો વર્ષમાં. એમાં આવ્યો વર્ષમાં. તો આ રીતે તમે સમય શોધી શકો છો વર્ષમાં. ઓકે, ફરીથી સમજાઈ ગયું. 1 સેકન્ડમાં ગૌના 10⁻10 દાણા વેચવામાં આવે એટલે 10⁻10 દાણા વેચતા લાગતો સમય 1 સેકન્ડ. તો આવ્યો ગ્રેડ એટલે 6.022 * 10⁻33 દાણા વેચતા લાગતા કેટલા સમય લાગે? તો એ તમારો આપણો જવાબ આવી ગયો 8 સેકન્ડ. પણ એને વર્ષમાં કન્વર્ટ કરવું હોય એટલે પહેલા મિનિટમાં લો તો 60 વડે ભાગો, કલાકમાં લો તો પાછા 60 વડે ભાગો, દિવસમાં લો તો 24 વડે ભાગો, અને વર્ષમાં લો તો 365 વડે ભાગો. એટલે આપણો આટલો જવાબ આવી જાય. બરાબર. તો આ દાખલો પરીક્ષામાં તમને 2 માર્કમાં પૂછી શકાય. તો આજે તમને જે કરાવ્યા દાખલા બરાબર તેને લખીને પ્રેક્ટિસ કરવાની છે. એટલે એની પીડીએફ આ જ દાખલાની પાછી પીડીએફ હોમવર્કમાં મોકલીશ. તો એને તમારે ફરીથી નોટમાં લખવાની છે, બરાબર સમજવાના છે અને મગજમાં કરવાના છે. થેન્ક યુ.